7 ટર્મથી સાંસદ રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હવે પછી 8મી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે। આજે કમલમ કાર્યાલય ખાતે સાંસદ મનસુખ વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ, જેથી હું હવે 8મી ચૂંટણી નહીં લડું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ મને ઘણું આપ્યું છે। 95માં ધારાસભ્ય બન્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો, એટલું જ નહીં પણ ભરૂચ લોકસભાની સીટ ઓપન સીટ હોવા છતાં 1998થી સતત લોકસભામાં મને આદિવાસી નેતા તરીકે જીતાડ્યો છે। એટલે મેં નિર્ણય લીધો છે કે કોઈ પણ કાર્યકર્તાને મારે તક આપવી જોઈએ। હવે મારા પછી પાર્ટી કોઈ પણ ઉમેદવાર નક્કી કરે તો મને વાંધો નથી। હવે આ મારી છેલ્લી ટર્મ છે। 8મી ટર્મ લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું એવી જાહેરાત કરતા ભરૂચ નર્મદાના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। સાંસદ મનસુખ વસાવા ફાયર બ્રાન્ડ નેતા ગણાય છે। એમણે ભરૂચ નર્મદાના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ખાસ કરીને આખા બોલા નેતા તરીકે ઓળખાય છે। તેઓ ભ્રષ્ટાચાર સામે, અધિકારી સામે, સરકાર સામે, પાર્ટીના કાર્યકર્તાઓ સામે સતત અવાજ લડતા આવ્યા છે। પાર્ટીમાં ખોટું કામ થયું હોય તો પાર્ટી સામે અવાજ ઉઠાવતા આવ્યા છે, જેને કારણે આમ જનતામાં તેઓ લોકપ્રિય રહ્યા છે। તો પાર્ટીમાં તેમણે આગેવાનો કાર્યકરની નારાજગી વહોરી લીધી હોવા છતાં પોતાના નિર્ણય પ્રત્યે મક્કમ રહ્યા છે। એટલે મનસુખભાઈ આખા બોલા અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે લોકોને યાદ રહેશે। ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે। 95માં પણ રાજપીપળામાં વિધાનસભા ધારાસભ્ય બન્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો અને સતત 1998થી ભરૂચ લોકસભામાં મને જીતાડ્યો। ઓપન સીટ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મને જીતાડે છે। તો સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તા એ પણ આ ક્ષેત્રની અંદર આવવું હોય તો એના માટે મેં ઓપનલી કહું છું કે બીજા કોઈ પણ કાર્યકર્તાને મારે ચાન્સ આપવો જોઈએ અને પાર્ટી એ એંગલથી પણ વિચારે। એટલે મેં અગાઉથી જ મેં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને હું નહીં તોની ભાવનાવાળી પાર્ટી છે। તો એને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટીએ મને ઘણું આપ્યું છે। તો હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે। એટલે 8મી ટર્મ સાહેબ આપને એ પાર્ટીનો વિષય છે, પણ મેં મારી વાત મૂકી છે।